સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ગામના બ્રહ્માજી ચોકમાં હોળિકા દહન કાર્યક્રમ વર્ષ દરમિયાન જન્મેલ દીકરાઓને લગ્ન કરેલ યુવાનો પ્રદક્ષિણા કરી હોળિકા માના આશીર્વાદ મેળવે છે। દર વર્ષની જેમ પૂજા વિધિ કરવામાં આવી। પૂજામાં પટેલ રામજીભાઈ, દેવજીભાઈ પટેલ, નટવરભાઈ, ખુશાલભાઈ સમાજ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં તમામ જગ્યાએ ગઈ હોળીથી આ હોળી સુધીમાં જન્મેલ દીકરાએ તેના મામાના ઘરના વાઘા પહેરવેશ પહેરી હોળિકા માના પ્રદક્ષિણા કરે છે। તેમજ નવપરણેલ યુવાન પણ ગામના વડીલો સાથે હોળિકા માના પ્રદક્ષિણા કરે છે। આમ આ નિમિત્તે બહાર વસતા ગામના પોતાના વતન આવી હોળીના ઉત્સવની અનેરી ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। तुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु हेतिदा। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृतिभद्रायै नियतः प्रणता स्मताम्। होलिका देवी देवताभ्यो नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। કંઈ બોલવાનું છે? આ હોલી છેલ્લા 100 વર્ષથી અંદાજે અહીંયા આપણે થાય છે। આ ગામના અંદર મુખ્ય હોળી કહેવાય છે। આ હોળી પ્રગટ્યા પછી અહીંથી દરેક જગ્યાએ અગ્નિ જાય છે અને દરેક જગ્યાએ હોળી પ્રગટે છે। વર્ષો જૂની પરંપરા છે। કેટલાક માણસો આ હોળીના પ્રદક્ષિણા કરે જેથી એમના શરીર ઉપરથી ખજવાળ, બીજે બીજા દર્દોમાં એની રાહત મળે છે। બીજું કે જે કોઈને છોકરા જન્મ્યા હોય કે લગ્ન થયા હોય એ લોકો એની પ્રદક્ષિણા કરી પાણી સાથે રાખી પ્રદક્ષિણા કરે છે। અને જો સંતાન જન્મ્યું હોય ત્યારે શ્રીફળ હાથે પાણી અંદર પ્રદક્ષિણા કરીને શ્રીફળ અંદર હોમતા હોય છે। એની મનોકામના પૂર્ણ થાય છે।